વેપારી બાબા રામદેવ ફરી એકવાર વિવાદમાં આવી ચૂક્યા છે। આ વખતે તેમણે શરબત જેહાદનો ઉલ્લેખ કર્યો છે। બાબા રામદેવ કે જે અગાઉ પણ ભ્રામક જાહેરાતોના કારણે વિવાદમાં આવી ચૂક્યા છે અને હવે પોતાની પ્રોડક્ટને સારી બતાવવા માટે અન્ય જે સોફ્ટ ડ્રિંક કંપનીઓ છે તેમને હવે આડેહાથ લઈ રહ્યા છે અને તેમાં તેમણે શરબત જેહાદનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે વિવાદ વકર્યો છે। બાબા રામદેવ કે જે વધુ એક વિવાદનો મતપૂરો છંછેડી ચૂક્યા છે। સોશિયલ મીડિયામાં લોકોએ વેપારી બાબાનો ઉધડો લીધો। રામદેવ પતંજલિ શરબતનો પ્રચાર કરતી વખતે દાવો કર્યો છે કે આ કંપનીનો કમાણીનો ભાગ મસ્જિદ અને મદ્રેસામાં જાય છે। બાબા રામદેવે કરેલા નિવેદન બાદ લોકોએ વિરોધ શરૂ કર્યો। બાબાએ વધુમાં કહ્યું કે શરબત જેહાદના નામે વેચાતા ટોયલેટ ક્લીનર્સ અને ઠંડા પીણાના ઝેરથી તમારા પરિવારને બચાવો। अरे प्यास बुझाने के लिए क्या ये सॉफ्ट ड्रिंक के नाम पर ठंडा मतलब टॉयलेट क्लीनर पीते रहते हैं। एक तरफ टॉयलेट क्लीनर का प्रहार जहर, दूसरी तरफ शरबत के नाम पर एक कंपनी है जो शरबत तो देती है, लेकिन वो शरबत से जो पैसा मिलता है उससे मदरसे और मस्जिदें बनवाती। ठीक है, उनका मजहब है, लेकिन आप यदि वो शरबत पिएंगे तो मस्जिद और मदरसे बनेंगे। और पतंजलि का गुलाब का शरबत पीते हैं आप, ये शरबत पिएंगे आप तो गुरुकुल बनेंगे, आचार्य कुलम बनेगा, पतंजलि विश्वविद्यालय, भारतीय शिक्षा बोर्ड आगे बढ़ेगा। इसलिए मैं कहता हूँ ये शरबत जिहाद भी, जैसे लव जिहाद, वोट जिहाद चल रहा है ना, ऐसे शरबत जिहाद भी चल रहा है।